ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર પાટણ જિલ્લાના હારીજ ખાતે જયા કિશોરીજીની શ્રીમદ ભાગવત કથા વિશ્વવિખ્યાત આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરીજીની હારીજ ખાતે જલિયાણ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા હારીજ જલિયાણ ગ્રુપ આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના બીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત હારીજ ખાતે જયા કિશોરીજીના મુખે કથાનું રસપાન થઈ રહ્યું છે, ત્યારે બીજા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સહિત રાજકીય આગેવાનો અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી। હારીજ ખાતે જલિયાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર પરશુરામ ડાયાલાલ તથા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જલિયાણ સોસાયટી પરિવારના નિવાસ સ્થાનેથી પ્રથમ દિવસે વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી અને આજે બીજા દિવસે જયા કિશોરીજીના મુખેથી કથાનું રસપાન સાંભળવા વધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। પ્રથમ દિવસે વિધિવત મંત્રોચ્ચાર સાથે પરિવારના હસ્તે વ્યાસપીઠ પર પોથી યાત્રા કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે પણ બીજા દિવસે વિશ્વવિખ્યાત આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરીજીનું જલિયાણ પરિવાર દ્વારા વાજતે ગાજતે ભવ્ય સામૈયું કરી કથા મંડપ ખાતે પહોંચી બિરાજમાન થયા હતા। કથાવાચક જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે। 7 દિવસીય કથાના ભાગરૂપે જલિયાણ ગ્રુપ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા, ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આજ રોજ બીજા દિવસે રવિવારનો દિવસ હોય કથા મંડપમાં કથા રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા। શ્રવણ ચિંતન બોલો કમ 3 શબ્દો જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જિજ્ઞાસા बताता है। આવું જયા કિશોરીજીનું કહેવું છે। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર। તથા અમારા સમગ્ર અખાણી પરિવાર તથા સમગ્ર ઠક્કર પરિવાર તેમજ હારીજની ધર્મપ્રિય પ્રજા ખૂબ ધન્યતા અનુભવે છે। આવો સુંદર મજાના પ્રસંગમાં અમને સહભાગી થવા મળ્યું એ માટે અમે શ્રી જયા કિશોરીજી તથા સમગ્ર અખાણી પરિવારનો આભાર માનીએ છીએ। શ્રી જયા કિશોરી વિશે જણાવીએ તો સૌ પ્રથમ આખા ગુજરાત નહીં, ભારત નહીં, પણ આખા દેશમાં સૌથી નાની ઉપરના લોકપ્રિય કથાકાર તરીકે જયા કુમારીજીને લોકચાહના મેળવી છે, તે બદલ આવા કથાકારનો અમારા હારીજ ગામમાં અમને જે લાભ મળ્યો છે એ બદલ અમે પરિવાર વતી સૌનો આભાર માનીએ છીએ। જય શ્રી કૃષ્ણ। શું નામ તમારું? નામ શું તમારું? જયશ્રીબેન